અને સમાચાર ઉપર નજર કરીએ તો રાજકોટ વાસીઓની રવિવારની સવાર પાણી કાપે બગાડી છે। અડધું રાજકોટ આજે તરસ્યું રહેશે। રાજકોટમાં ફરી પાણી કાપ લાદવામાં આવ્યો છે। એક સપ્તાહમાં બીજી વાર પાણી કાપ નંખાયો છે। શહેરના મવડી, રૈયાધાર, ચંદ્રેશનગર વિસ્તારમાં આજે પાણી કાપ છે, જ્યારે કે ગુરુકુળ ઝોન, દૂધસાગર રોડ તથા વોર્ડ નંબર 5, 6, 7 અને 16માં પાણી મોડું આવશે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુરજી। મયુર, એક સપ્તાહમાં બીજી વખત અડધું રાજકોટ આજે તરસ્યું રહેવાનું છે। શા માટે પાણી કાપ મૂકવામાં આવ્યું છે, શું માહિતી છે? પાણી કાપ આપવાનું મુખ્ય કારણ દુધરેજ પાસે મુખ્ય કેનાલ છે, તેની અંદર ફોલ્ટ સર્જાતા પાણી રાજકોટને મળ્યું નથી, ત્યાં આપવામાં આવ્યું છે। પરંતુ આ કારણ તો એકમાત્ર સરકાર દ્વારા અપાયું છે। આવું જ કારણ બીજી વખત આપવામાં આવ્યું છે। ખાસ કરીને નર્મદાની લાઈનની વાત કરીએ તો સપ્તાહમાં બીજી વખત પાણી કાપ પાણી રાજકોટને નથી પહોંચ્યું, તેના કારણે થયું છે। અને પાણી કાપની વાત કરીએ તો આ બીજી વખત એ જ વિસ્તારમાં પાણી કાપ આપવામાં આવ્યો છે, જ્યારે ગત સપ્તાહની અંદર અપાયો હતો। ખાસ કરીને મવડી વિસ્તારના વોર્ડ નંબર 1, 2, 12, 11, 14 અને 21 તથા વોર્ડ નંબર 5, 6, 7 અને 16 તેમજ 17 ની અંદર 1 થી 10 કલાક જેટલું પાણી વિતરણ મોડું થવાનું હોવાની જાહેરાત કરાઈ છે। એક રીતે જોઈએ તો અડધાથી પોણા રાજકોટની અંદર હાલ પાણી કાપ જેવી સ્થિતિ આજના દિવસમાં છે। મહત્વની બાબત એ છે કે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પાણી વિતરણ સુચારુ રૂપથી કરવાની વાત કરવામાં આવી હતી અને આવતીકાલે જ નવા મેયરની વરણી થવાની છે, ત્યારે નવા મેયર આવે પહેલા જ રાજકોટ વાસીઓને પાણી કાપની ભેટ મળી હોય તેવું લાગી રહ્યું છે। મયુર, લોકો સુધી પાણી પહોંચાડવા માટે શું કોઈ બીજી વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? પાણી પહોંચાડવા માટે એક્સપ્રેસ લાઇનથી લઈને રાજકોટ શહેરની અંદર પાણી માટેનું આખું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું। આ માટે 20 કરોડથી લઈને 100 કરોડ રૂપિયા સુધીનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું। આ બધા કામો કરવા છતાં, કરોડો રૂપિયા ફાળવવા છતાં પણ રાજકોટના અડધા રાજકોટજનો છે જે હાલ તરસ્યા છે અને આ છેલ્લા 1.5 વર્ષથી આ સ્થિતિ છે। જો નર્મદાનું પાણી ના મળે તો અડધાથી વધુ રાજકોટની વસ્તી તરસી રહે છે। જી, આભાર મયુર માહિતી આપવા માટે।